અમરેલી શહેરના લોકો 35 વર્ષથી જેના માટે સતત લડત ચલાવી રહ્યા હતા તે બ્રોડગેજ લાઇનની કામગીરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12મીએ માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા સત્તાવાર રીતે બ્રોડગેજ લાઇનના ખાતમુહૂર્ત અંગેની જાહેરાત કરાતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે અને 12મીએ સવારે 8 વાગ્યાથી અમરેલી રેલવે સ્ટેશન ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઐતિહાસિક ક્ષણમાં ઉમટી પડવા માટે શહેરના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરેલી માટે બ્રોડગેજ લાઇનના ખાતમુહૂર્તની સાથે સાથે વડાપ્રધાન દ્વારા લીલિયા રેલવે સ્ટેશનમાં ₹50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટર્મિનલનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ખીજડીયા અમરેલી વચ્ચે બ્રોડગેજ લાઇનની કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે અને પાટા ફેરવવા, સાઇડમાંથી બાવળ કટિંગ વગેરે કામગીરી હાલમાં ચાલી રહી છે. રેલવે દ્વારા ખીજડીયાથી અમરેલી સુધીની કામગીરી માટે ₹178.7 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ પૈકી ડિસેમ્બર મહિનામાં રેલવે દ્વારા સિવિલ વર્ક માટે ₹85 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જે ટેન્ડરની હાલમાં કામગીરી શરૂ થઈ રહી છે. ₹85 કરોડના ખર્ચે આ જે કામગીરી થવાની છે તેમાં પેસેન્જર પ્લેટફોર્મનું રિપેરિંગ અને ડેવલપમેન્ટ, માટીકામ, બ્લેક ટોપિંગ, પુલ, દિવાલો, ફ્લોર વગેરેનું નિર્માણ કરવું, રેલવેના અંડરબ્રિજ બનાવવા, લેવલ ક્રોસિંગ ગેટ, લેવલ ક્રોસિંગ રોડ, આ ઉપરાંત બ્રોડગેજ મેઇન લાઇન માટે જોડાણો, પોઈન્ટ અને ક્રોસિંગ, લૂપ લાઇન્સ, ટ્રેક ટેમ્પિંગ, LWR ડિસ્ટેન્સિંગ, અમરેલી રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ અને અન્ય ઓફિસનું પણ બાંધકામ કરવામાં આવશે. અમરેલીમાં આ કામગીરી શરૂ થયા બાદ હાલમાં અમરેલીમાં જે મીટર ગેજ ટ્રેન ચાલે છે તે અમરેલી પરાગ સ્ટેશનથી દોડાવવામાં આવે તેવી પણ શક્યતા છે. આ જે કામગીરી થવાની છે તે ખીજડીયાથી અમરેલી સુધી જ થવાની છે અને અમરેલીથી વિસાવદર સુધીની લાઇનમાં કામગીરી ક્યારે શરૂ થશે તે હજુ પણ નક્કી નથી. આ વિસ્તારમાં વન વિભાગનો આરક્ષિત વિસ્તાર આવતો હોવાથી અને તેનો હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી તે કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી આ કામગીરી શરૂ થાય તેવી કોઈ જ શક્યતા નથી. અમરેલી શહેર બ્રોડગેજ લાઇનથી ખીજડીયા સાથે જોડાઈ ગયા બાદ ઢસા થઈને તે લાઇનમાં અમરેલીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપી શકાય છે. જોકે હાલમાં આ રૂટ ઉપર મહુવાથી બાંદ્રા અને સુરત રૂટમાં ટ્રેન ચાલે છે, ત્યારે તે ટ્રેનની અંદર અમરેલીને કેવી રીતે કનેક્શન આપશે અથવા તો અમરેલીથી વધારાની ટ્રેન શરૂ કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે અને તે અંગે શું નિર્ણય લેવામાં આવશે તે જે તે સમયે જ નક્કી કરી શકાય તેમ છે.